હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો પેરામેડિકલના મોક રાઉન્ડના પરિણામ બાદ આપણે કટ ઓફ 2024 જોવાના છીએ, એટલે કે કયા કોર્સમાં કઈ કોલેજમાં કેટલા માર્ક્સ અટક્યું છે એની આપણે માહિતી મેળવવાના છીએ. તો આજનો વિડીયો છે આપણે બીએસસી નર્સિંગની જે સરકારી કોલેજ છે, એટલે કે ટોટલ 8 સરકારી કોલેજ છે, એમાં દરેક કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા મેરિટ પર અટક્યું છે તેની આપણે સંપૂર્ણ માહિતી આપીશું. આગળ તમારે કયા કોર્સમાં કઈ કેટેગરીમાં વિડીયો જોઈએ છે એ તમે કોમેન્ટ બોક્સમાં કરી શકો છો, તો એનો હું જલ્દી વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ. તો બીએસસી નર્સિંગમાં સૌથી પહેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે છે એ અમદાવાદમાં આવેલી છે, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ. ઓપન કેટેગરીમાં 90.33 મેરિટ અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 87, એસસીબીસીમાં 66.66, એસસી કેટેગરીમાં 82.66, એસટી કેટેગરીમાં 79.04. આગળની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જોઈએ જે સુરતમાં આવેલી છે, એમાં ઓપન કેટેગરીમાં 86.33, ઈડબ્લ્યુએસમાં 85, એસસીબીસી ઓબીસીમાં 83.33, એસસી કેટેગરીમાં 77.66 અને એસટી કેટેગરીમાં 79. તમે જોઈ શકો છો એસસી કરતાં એસટીનું ઊંચું છે અને આ મેરિટ છે, એટલે કે એટલા મેરિટ માર્ક્સ પર એ કોલેજમાં એ કેટેગરીમાં અટક્યું છે. પ્રથમ રાઉન્ડ દ્વિતીય રાઉન્ડમાં આનાથી બહુ નીચું જશે, એટલે તમારે છેલ્લા રાઉન્ડમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર અટકી શકે છે એ જોવું હોય તો મેં આગળ વિડીયો બનાવ્યા છે. બીએસસી નર્સિંગમાં 2023 અને 24નો કમ્પેરિઝન કરતો વિડીયો બનાવ્યો છે, તો કટ ઓફ 2024ના પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો. આગળની કોલેજની વાત કરીએ આપણે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે જામનગરમાં આવેલી છે, એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં 85.33, ઈડબ્લ્યુએસમાં 81, એસસીબીસી ઓબીસીમાં 82, એસસી કેટેગરીમાં 80.33, એસટી કેટેગરીમાં 76. આગળની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો નર્સિંગમાં જે બરોડા છે એમાં આપણે જોઈએ ઓપન કેટેગરીમાં 85, ઈડબ્લ્યુએસમાં 84.66, એસસીબીસી ઓબીસીમાં 82.66, એસસી કેટેગરીમાં 78.33, એસટી કેટેગરીમાં 78.66. આગળની કોલેજ જોઈએ તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. તમારે છેલ્લા રાઉન્ડનું કટ ઓફ જોતું હોય કે છેલ્લા રાઉન્ડમાં કેટલા માર્ક્સે જઈ શકે છે, તો કટ ઓફ 2024 નામના પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો, જે મેં બીએસસી નર્સિંગ દરેક કોર્સના વિડીયો બનાવ્યા છે, એમાં તમે કમ્પેરિઝન હશે 2023-24નું, એ વિડીયો તમે જોઈ શકો છો. આમાં આપણે વાત કરીએ ભાવનગરની કોલેજમાં ઓપન કેટેગરીમાં 83.33, ઈડબ્લ્યુએસમાં 82, એસસીબીસી ઓબીસીમાં 81, એસસી કેટેગરીમાં 78.66, એસટી કેટેગરીમાં 75.33. આટલા મેરિટ માર્ક્સ પર એક કોલેજમાં અટક્યું છે. આગળની આપણે કોલેજની વાત કરીએ તો ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ જે ધારપુરમાં આવેલી છે, એમાં ઓપન કેટેગરીમાં 82.66, ઈડબ્લ્યુએસમાં 81 માર્ક્સે અટક્યું છે, એટલે કે 81 મેરિટ માર્ક્સ છે, એસસીબીસીમાં 80.66, એસસી કેટેગરીમાં 77 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસટી કેટેગરીમાં 75.83 મેરિટ માર્ક્સે અટક્યું છે. તમારે મેરિટ કેવી રીતે બને છે, તો જે તમારા મેન 3 વિષય છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, એના જે ટોટલ માર્ક્સ થાય ભાગ્યા તમારે 3 કરવાના છે. ધારો કે એક વિષયમાં તમારે 70 છે, બીજામાં 80 છે અને ત્રીજામાં 90 છે, તો ટોટલ કેટલા થયા? 170 ને 240, 240 ભાગ્યા 8, 3, એટલે કે તમારું 80 મેરિટ બનશે. આ એવરેજ આના આધારે તમારે અહીંયા અટક્યું છે એ તમારે બતાવે છે, અને તમારું જે આપણું મેરિટ પડ્યું છે એમાં મેં બતાવ્યું છે તમારે કેવી રીતે તમારું મેરિટ જોવાનું છે, એ પણ તમે પેરામેડિકલના પ્લેલિસ્ટમાં જઈ અને દરેક માહિતી મેળવી શકો છો. આગળની કોલેજ આપણે જોઈએ ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ સિદ્ધપુર. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં 82.66 માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 80.33 માર્ક્સે મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 80.66 માર્ક્સે અટક્યું છે, એસસી કેટેગરીમાં 79 મેરિટ માર્ક્સે અટક્યું છે અને એસટી કેટેગરીમાં 77 મેરિટ માર્ક્સે અટક્યું છે. આગળની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો કે રાજકોટની કોલેજ નર્સિંગમાં, એમાં ઓપન કેટેગરીમાં 82.66 મેરિટ માર્ક્સે અટક્યું છે, ઈડબ્લ્યુએસમાં 79.66 માર્ક્સે અટક્યું છે, એસસીબીસીમાં 81 મેરિટ માર્ક્સે અટક્યું છે, એસસી કેટેગરીમાં 79.66 માર્ક્સે અટક્યું છે અને એસટી કેટેગરીમાં 75.33 માર્ક્સે અટક્યું છે. તો આ હતું બીએસસી નર્સિંગમાં સરકારી કોલેજનું કટ ઓફ જે મોક રાઉન્ડના પરિણામ બાદ. તમારે આવી રીતે જેનો પણ વિડીયો જોતો હોય એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, એનો હું લાવવાનો પ્રયત્ન કરીશ. અને આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો, તો એમને પણ માહિતી મળે કે આવી રીતે આટલા માર્ક્સે આ કોલેજમાં અટક્યું છે, તમને ચોઇસ ફિલિંગમાં આગલા પ્રથમ રાઉન્ડમાં મદદ થઈ શકે છે. તો ચલો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.